નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, હમણાં જ તમે બધા જ NMMS ની પરીક્ષા આપીને આવ્યા હશો અને તમારે હવે પેપરનું સોલ્યુશન જોઈતું હશે, એ પણ એકદમ સચોટ સાચા જવાબ સાથે. તો મિત્રો, આ વિડીયોમાં તમને બધા જ પ્રશ્નોના જે જવાબ છે એકદમ સાચા કયા આવે છે એ તમને અત્યારે બતાવું છું. અને તમારે પણ મિત્રો તમારા જવાબને કન્ફર્મ કરવાના છે અને તમે કયું ઓપ્શન ટીક કરીને આવ્યા છો, આ ઉપરાંત તમારા કેટલા માર્ક્સ આવશે એ પણ તમારે પછી મને કોમેન્ટમાં આ જવાબ જોયા પછી કહેવાનું છે. ચાલો, બીજો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા જતા રહીએ છીએ પેપરનું સોલ્યુશન કરવા માટે. ચાલો ભાઈ, સૌથી પહેલો પ્રશ્ન છે સાહેબ, ઝૂમ ખેતી કોને કહેવામાં આવે છે? તો મિત્રો તમારો જવાબ સી આવશે, ડુંગરાળ વિસ્તારની ફરતે થતી ખેતી જેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આગળ, કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો મિત્રો આપણા ગુજરાતમાં અને એમપીમાં આવેલી નદી નર્મદા નદી. આ નર્મદા નદીની નીચે જે કંઈ પણ રાજ્યો છે એ બધા દક્ષિણના રાજ્યો કહેવાય છે. જો તમે એવા પ્રદેશની મુલાકાતે જાઓ છો જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 70 સેમી કરતાં પણ ઓછો હોય, ઉનાળો ગરમ અને શુષ્ક હોય અને છોડ તેમના ભેજનો સંગ્રહ કરવા માટે કાંટાળી પ્રજાતિઓ ધરાવતા હોય, તો તે પ્રદેશમાં મુખ્યત્વે શું જોવા મળશે? અહીંયા મિત્રો જવાબ પરથી જ આપણને પ્રશ્ન પરથી જ આપણને જવાબ મળી જશે. કાંટાળી વનસ્પતિઓ અને ઝાડીઓ ત્યાં જોવા મળે. આગળ, ભારતમાં આવનાર યુરોપિયનોમાંથી સૌથી પહેલા કોણ આવ્યા હતા? એના પોર્ટુગીઝ આવ્યા હતા. અહીંયા આપ્યા હતું એવું ટાઈપિંગ થઈ ગયું છે, એને માફ કરી દઈએ છીએ આપણે. ભારતમાં કઈ લડાઈ પછી અંગ્રેજ શાસનની શરૂઆત થઈ? મિત્રો, પ્લાસીની લડાઈ પછી અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી. અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજ શાસન સમયમાં કઈ ભાષાને વહીવટી ભાષા તરીકે રાખવામાં આવી હતી? તો મિત્રો, અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા તરીકે રાખવામાં આવી હતી. વર્ષ 1956 ની અંદર જ્યારે રાજ્ય પુનર્ગઠન અધિનિયમનો હતો ત્યારે એનો આધાર શું હતો? તો ભાષા એનો આધાર હતો. ભાષા આધારિત રાજ્યને અલગ અલગ કરવામાં આવ્યા હતા. ચાલો, સઘન ખેતીની પદ્ધતિને કયા મુખ્ય લક્ષણોને આધારે જીવન નિર્વાહ ખેતીથી અલગ પાડી શકાય? કે ભાઈ, જીવન નિર્વાહ તો બીજી વાત છે, પણ બીજા કયા આધારે અલગ પાડી શકાય? તો મિત્રો ઓપ્શન બી તમારો સાચો જવાબ બને છે કે આ પદ્ધતિમાં ખેડૂત જે છે આધુનિક ઉપકરણો, સિંચાઈ, બરાબર છે, અને એ બધી વસ્તુનો ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન મેળવે છે, જેનું મુખ્ય લક્ષ્ય શું હોય છે? વેપાર કરવાનું હોય છે, એટલે કે વધારે પૈસા કમાવાનું હોય છે. ઓપ્શન બી તમારો જવાબ સાચો બનશે. આપત્તિના સમયે સૌથી પ્રથમ પગલું કયું ભરવું જોઈએ? તો કે ભાઈ, સુરક્ષિત સ્થળે આપણે એને વટકાઈ જવું જોઈએ. અંગ્રેજ સમયમાં કયા કારણસર પરંપરાગત ઉદ્યોગો તૂટી ગયા? તો કે ભાઈ, વિદેશી મશીન બનાવટના કારણે ગૃહ ઉદ્યોગો તૂટી ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ જે મા યોજના છે એમાં કુટુંબના કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવે? તો મા યોજનાની અંદર મિત્રો મેક્સિમમ 5 સભ્યોને સમાવવામાં આવે. રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો 12 જે સભ્યો છે એને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરે છે. જેટ વિમાનો કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો મિત્રો સમતાપ આવરણ જે છે એ જગ્યાએ ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આગળનો પ્રશ્ન છે, કયા ખડકના સ્તરોની વચ્ચેથી ખનિજ તેલ મેળવવામાં આવે છે? મિત્રો, રેતાળ ખડકો જે છે ત્યાંથી, રેતાળ ખડકોમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. આગળ, બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? બનાસકાંઠાના દાંતીવાડાની અંદર અત્યારે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે? મિત્રો, આ પ્રશ્ન આપણે સોલ્વ કરાવ્યો છે, બરાબર છે, તમને ખબર હશે. જૂનાગઢ જિલ્લાની અંદર સૌથી વધારે મગફળી ઉગે છે. આદિવાસીઓ કોના સ્વરૂપને દેવી દેવતા માને છે? મિત્રો, તો પ્રકૃતિના સ્વરૂપને દેવી અને દેવતા માને છે. આગળનો પ્રશ્ન, વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલી વર્ષ હોવી જોઈએ? તો મિત્રો ઓછામાં ઓછી 30 વર્ષ તો હોવી જ જોઈએ. સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો, ઓડિશા રાજ્યમાં આવેલું છે જગન્નાથજીનું મંદિર. કયા શાસકના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું? તો છત્રપતિ શિવાજી મહારાજના જે મંડળ છે ને એને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. આગળ ગણતરીવાળો પ્રશ્ન છે, 25 મોબાઈલમાંથી 5 મોબાઈલ 5G નેટવર્ક ધરાવે છે, તો 5G ટેકનોલોજી વાળા મોબાઈલ કેટલા ટકા છે? 20% છે. ડન છે. ચાલો, 112મો આગળનો પ્રશ્ન, જનીન એ ખાલી જગ્યા લક્ષણો માટે જવાબદાર છે મારા ભાઈઓ, વારસાગત લક્ષણો માટે જવાબદાર છે.
જનીન સંયોજિત થવાને લીધે ખાલી જગ્યા થાય છે, તો ઓપ્શન બી આવશે, નવી જૈવિક રચનાઓ રચાય છે. આગળ, નીચેનામાંથી કયું લક્ષણ આનુવંશિક નથી? તો ભાષા બોલવાની ક્ષમતા એ મિત્રો આનુવંશિક નથી, એ પર્યાવરણગત છે. સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ શું છે? દરેકને સમાન તક મળે, દરેકને સમાન તક આપવામાં આવે. એપી સેન્ટરનો મતલબ શું થાય? એપી સેન્ટરનો મતલબ થાય છે ધરતીકંપ કઈ જગ્યાએ વધારે છે. ચાલો, વૂલમાર્ક હોય તો ઊનની બનાવટ, તો હોલમાર્ક હોય તો સોનાની બનાવટની વસ્તુઓ. માતા પિતા અથવા વાલી પોતાના કેટલા વયની બાળકને કે પાલ્યને શિક્ષણની તકો પૂરું પાડવાની મૂળભૂત ફરજ છે. 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ સરકાર દ્વારા પણ આપવામાં આવે છે અને એમના વાલીઓની પણ ફરજ છે. નીચેના પૈકી કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે? ક્રાયોલાઇટ મિત્રો એકદમ દુર્લભ છે, વિરલ કહેવાય, વિરલ સંસાધન છે જે ઓછું મળે છે. ઉદ્યોગની સ્થાપના માટે કયું પરિબળ સૌથી વધુ અસર કરતા છે? તો નજીકમાં નજીક મિત્રો કાચા માલની પ્રાપ્તિ હોવી જોઈએ, તો ઉદ્યોગ ત્યાં વિકસી શકે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના તમામ ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? તો કે ભાઈ શીરા લઈ જાય છે, અશુદ્ધ રુધિર જેને કહેવામાં આવે. આગળનો પ્રશ્ન, સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 52 સેકન્ડનો સમય લે છે, તો તેનો આવર્તકાળ સાહેબ કેટલો હશે? 52 ભાગ્યા 20 કરી દેવાના એટલે 2.6 સેકન્ડ તમારો જવાબ થશે. નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું નથી આપેલું છે એટલે વિદ્યુત ઘંટડી તમારો જવાબ બનશે. એક મીણબત્તીને સમતલ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર રાખેલી છે, તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે ભાઈ અંદર અરીસાની અંદર 15 અને અરીસાની બહાર 15 એટલે 15 ને 15 30 સેન્ટીમીટર. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ છે? તો કે ટેટ્રાસાઇક્લિન છે મિત્રો, એ એન્ટીબાયોટિક છે. આ બધા પદાર્થો છે. નીચેના પૈકી કોનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં કરવામાં આવે? તો કે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં કરવામાં આવે છે. બળતણના કેલરી મૂલ્યને કયા એકમથી દર્શાવાય છે? તો ઓપ્શન સી, કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એવા એકમથી દર્શાવાય છે. આગળ, હવામાં કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું માનવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડનું વધારે પ્રમાણ મિત્રો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ માનવામાં આવે છે. આગળ, સાતપુડા કયા વન્ય પ્રાણી માટે આરક્ષિત છે? તો કે વાઘ માટે આરક્ષિત છે, ઓપ્શન ડી. બેકિંગ સોડાનું રાસાયણિક સ્વરૂપ કયું છે? તો મિત્રો એ બેકિંગ સોડા એક પ્રકારનો ક્ષાર છે. આગળ, નીચેના પ્રાણીઓની મહત્તમ ઝડપનો ઉતરતો ક્રમ કયો છે મિત્રો? મહત્તમ ઝડપનો ઉતરતો ક્રમ આપણને પૂછેલો છે, તો ઓપ્શન બી આવશે. ચિત્તો સૌથી ફાસ્ટ ભાગે, પછી ઓછું ભાગે ખિસકોલી, બરાબર, પછી ઓછું સસલું, એનાથી સૌથી ઓછું ભાગે છે ઉંદર. તમને અહીંયા ખિસકોલી અને સસલા વચ્ચે થશે કન્ફ્યુઝન, પણ મિત્રો ખિસકોલી સૌથી વધારે ફાસ્ટ ભાગે, એનાથી ઓછું સસલું ભાગે ને. 2 સ્ટેશન વચ્ચે 120 કિમીનું અંતર છે. સ્કૂટરને આ અંતર કાપવા માટે 2 કલાક લાગ્યા છે, તો સ્કૂટરની ઝડપ કેટલી થશે? 120 ભાગ્યા 2 કરી દેવાના હતા. આમાં કંઈ વધારે મોટું હતું નહીં, એટલે 60 કિમી પ્રતિ કલાક તમારો જવાબ થાય. અંતર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે છે? તો મિત્રો ઓપ્શન ડી, આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે. વિદ્યુત ઢોળ એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શેના માટે થાય છે? સસ્તી ધાતુ પર મોંઘું ધાતુ ચડાવવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતરોના વધુ પડતો ઉપયોગને કારણે શું પરિણામ મળે છે? જમીનની ફળદ્રુપતા ઘટે છે. કિશોરાવસ્થામાં સમતોલ આહાર કેમ જરૂરી છે? ઓપ્શન બી, વૃદ્ધિ અને વિકાસ માટે. ચલો આગળનો પ્રશ્ન, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે, બરાબર છે મિત્રો. બુજોન એના સાહેબ જાય છે ફરવા માટે. એ રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં મુખ્યત્વે શું જવાબદાર છે મિત્રો? રુધિર ગંઠાવવાની ક્રિયા માટે ત્રાક કણ જવાબદાર છે, જેને પ્લેટલેટ્સ કહેવાય છે. નીચેના પૈકી કયું ઉદાહરણ એકલિંગી પુષ્પનું છે? આ સરસવ, ગુલાબ, પેટુનિયા બધા દ્વિલિંગી છે, માત્ર મકાઈ જે છે એ એકલિંગી પુષ્પ કહેવાય. નીચેનામાંથી કઈ ગ્રંથિ પાચન માર્ગ સાથે સંકળાયેલી છે? યકૃત, મારા ભાઈઓ, યકૃત. પ્રોટીન એ કેવા પ્રકારનો પદાર્થ છે? પ્રોટીન એ મિત્રો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. ચલો, નીચેનામાંથી કયું વિધાન રવિ પાક માટે ખોટું છે, અસત્ય છે? તો મિત્રો ડાંગર અને મકાઈ એ રવિ પાકના મુખ્ય ઉદાહરણો છે. આ વિધાન ખોટું છે, કેમ કે ડાંગર અને મકાઈ એ ખરીફ પાક છે.
દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે અને આ ખાટો સ્વાદ શાના કારણે હોય છે? તો એસિડના કારણે હોય છે. આગળ, લણણી ઋતુની સાથે વિશેષ ઉત્સવ કયો છે? તો મિત્રો મકર સંક્રાંતિ છે. ઘણી બધી જગ્યાએ લણણી કરે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. આપણે ત્યાં ખાલી પતંગ ચગાવવામાં આવે છે. મનુષ્ય તથા ઢોરમાં બેક્ટેરિયા દ્વારા થતો ગંભીર રોગ કયો છે? એન્થ્રેક્સ ગંભીર રોગ છે મારા ભાઈ. નીચેના કયા રાજ્યોમાંથી કુદરતી વાયુ મળે છે? આપણું પોતાનું ગુજરાત રાજ્ય મિત્રો, એમાંથી કુદરતી વાયુ ભરપૂર મળે છે. ગોઈટર રોગ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ગોઈટર રોગ માટે મિત્રો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે, જે થાઇરોઇડ ગ્રંથિમાં આવેલો છે. આગળ, પાચન બાદ કાર્બોદિત પદાર્થનું ખાલી જગ્યામાં રૂપાંતરિત થાય છે. પાચન બાદ મિત્રો કાર્બોદિત હોય એ સરળ શર્કરા બની જાય. પાલકમાં કયો એસિડ હોય છે? પાલકમાં મિત્રો ઓક્ઝેલિક એસિડ હોય છે. ચલો, ભારે કસરત દરમિયાન સ્નાયુ કેમ ખેંચાઈ જાય છે? કારણ કે મિત્રો અજારક શ્વસન થાય અને લેક્ટિક એસિડ એકઠો થાય. એટલે ઓપ્શન બી જવાબ તમારો આવશે. અહીંયા 9 × 10⁵ 2 × 10⁵ 4 × 10⁴ 9 આવશે 5મા નંબર પર, 2 આવશે 3જા નંબર પર, બરાબર ને 4 આવશે 2જા નંબર પર, એટલે પહેલા નંબર પર. આ ઓપ્શન બી આપણો એકદમ રાઈટ જવાબ થઈ જશે. ડન છે. ચલો નેક્સ્ટ. આગળ, 12 ઉપર n ઘાત બરાબર 1728, તો n નું મૂલ્ય શું આવે? 3 આવે. 12 × 12 × 12 કરો એટલે 1728 થઈ જાય. કઈ સંખ્યાના 25% એ 3 નો વર્ગ એટલે 9 બરાબર થાય? તો 36 ના 25% એટલે 9 થાય, કારણ કે 9 ચોક 36 થાય એટલા માટે. 5 દુ 10 તો 15 દુ 30. પતી ગયું, પિક્ચર પૂરું. આટલું સિમ્પલ આવડી જવું જોઈએ. x ની વર્ગ -25 તો x -5 અને x +5 આપણો જવાબ થાય. ઓપ્શન એ ટીક મારી હોય તો સાચા હશે. નીચેનામાંથી કયા ચતુષ્કોણના તમામ ખૂણા કાટખૂણા છે? તો કે ભાઈ ચોરસના પણ અને લંબચોરસના પણ તમામ ખૂણા કાટખૂણા હોય, એટલે ઓપ્શન ડી આપણો રાઈટ જવાબ થાય. ચલો, અહીંયા x બરાબર 4/5, x + 10 આની ગણતરી કરવામાં આવે ને તો x બરાબર 40 તમારો જવાબ થશે. અત્યારે ગણતરી કરતા નથી, અત્યારે પેપર સોલ્વ કરીએ છીએ એટલે ફટાફટ આપણે ભાગવાનું છે. એક પેટીમાં એક સફરજન છે, તેમાં બીજા કેટલાક સફરજન ઉમેરીને 3 સફરજન તેમાંથી કાચા કાઢી લઈએ તો પેટીમાં 7 સફરજન વધે છે. તો x નું મૂલ્ય કેટલું? આમાંય ગણતરી મારો તો તમારો જવાબ કેટલો આવશે? 5 જવાબ આવશે. ડન છે. શહેરમાં કાર ચલાવનારા લોકો 40% છે, બાકીના 60% લોકો અન્ય પરિવહનનો ઉપયોગ કરે છે. તો પાઈ ચાર્ટ દોરવા માટે કાર ચલાવનારા લોકો માટે વૃત્તાંશનો કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને? બરાબર, 100 એ 40% છે તો 360 એ 144 અંશ. આવું તમારે કરવાનું હતું. એક કાર 2.5 કલાકમાં 125.50 કિલોમીટરનું અંતર કાપે છે, તો 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું કહેવાય? 125.50 ભાગ્યા 2.5 કરો એટલે 50.2 તમારો જવાબ આવશે. અહીંયા -3/16 × 4/5 × 15/7 -14/9 કાપાકૂપી કરવાની. કાપાકૂપી કરો એટલે છેલ્લે 1/2 જ બચશે, એટલે 1/2 તમારો જવાબ આવશે. આગળ છે 3x + 1/4 + 1 x - 5/8. અહીંયા કરીએ ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો છેલ્લે x ની કિંમત આપણને -3 મળશે. ચલો, નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? સુરેખ પદાવલીમાં ઉપર ઘાત 1 હોવી જોઈએ, આમાં ઉપર ઘાત 2 છે, એટલે આપણો ઓપ્શન સી ખોટો છે, એટલે કે સુરેખ પદાવલી નથી. આગળ, નીચેના પૈકી કયો લંબચોરસનો ગુણધર્મ નથી? તો મિત્રો લંબચોરસમાં પાસેની બે બાજુઓ સમાન લંબાઈની હોય ના હોય? એ તો ચોરસમાં હોય, એટલે ઓપ્શન એ આપણો ખોટો આવશે. કયો આલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો વર્તુળ આલેખ આપણને કુલ ભાગ અને કેટલો ચોક્કસ ભાગ છે એ બતાવે છે. એક ઠેલામાં 8 લાલ રંગના 4 પીળા રંગના બરાબર દડા છે. જો ઠેલામાંથી જોયા વગર એક દડો કાઢી લેવામાં આવે તો દડો લાલ રંગનો હોય તેની સંભાવના 2/3 થાય. ઓપ્શન એ. કઈ નાનામાં નાની સંખ્યાને 3920 વડે ગુણે તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો 5 વડે બરાબર છે કરે ને તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળશે. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની નથી? સરવાળો 90 થવું જોઈએ. આ કોઈમાં સરવાળો 90 થતો નથી, બરાબર છે મિત્રો. ચલો, એટલે અહીંયા આ બધામાં સરવાળો 90 થાય છે. આ 78 અને 22માં સરવાળો 100 થાય છે, એટલે આ એક છે ને એ કોટિકોણની જોડ નથી.
એક વર્ગના 40 વિદ્યાર્થીઓ પૈકી 25% વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે, મતલબ કે 10% વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાનું ગમે છે, તો બાકીના 30 વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાનું ગમતું નથી. અહીંયા મિત્રો અહીંયા 6 ભાગ્યા -5 અને -2 ભાગ્યા 3 ગુણાકાર કરી દઈએ એટલે ઉપર નીચે થઈ જાય, પછી ગુણાકાર મારો એટલે 18/10 જવાબ આવે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા તમારે માઇનસમાં જવાબ નહીં આવે, પ્લસમાં જવાબ આવશે. ચલો -41 ભાગ્યા મોટા કૌંસમાં -40 પ્લસ -1, પહેલા મોટા કૌંસને સોલ્વ કરી નાખો એટલે -40 બરાબર છે. -40 માઇનસ માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 40 + 1 41 થશે અને 41 ભાગ્યા 41 એટલે 1 આપણો જવાબ થાય. ડન છે. ચાલો આગળ વધીએ છીએ. એક બેટ્સમેને 6 દાવમાં 23, 35, 42, 38, 26, 64 રન બનાવ્યા, તો સરાસરી કેટલી થાય? બધાયનો સરવાળો ભાગ્યા 6 કરો એટલે 38 તમારો જવાબ સાચો ગણાશે. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? મધ્યસ્થ મેળવવા માટે બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની અને પછી વચ્ચે જે આવે એ તમારો જવાબ, એટલે 26 તમારો જવાબ થશે. ચલો આગળ. અજયના પિતાની ઉંમર અજયની ઉંમરથી 3 ગણીથી 6 વધુ છે, તો અજયના પિતા 45 વર્ષના છે. જો અજયની ઉંમર x વર્ષ હોય તો ઉંમર શોધવા માટે શું કરી શકાય? તો 3x + 6 = 45 થઈ જાય. બરાબર છે. ચલો કેમ કે હાલની ઉંમરમાં આપણે કરવાનું છે એટલે ડન છે, બધું કમ્પ્લીટ છે. કોઈ એક ત્રિકોણમાં એક ખૂણાનું માપ 48 છે, બીજાનું માપ 53 છે, તો ત્રીજો ખૂણો 79 હોય. આગળ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. AC = 12 સેમી, AB = 13 સેમી, તો BC = આપણને 5 સેન્ટીમીટર મળશે. એક વસ્તુની કિંમત ₹140 છે, દુકાનદાર 25% ખોટ ખાઈને વેચે છે, તો વેચાણ કિંમત એની 105 રૂપિયા હશે. બરાબર, વેચવી જોઈએ 140માં પણ 25% ખોટ ખાતો હોય તો 105માં એને આપી દેવી પડે. એક વર્તુળાકાર તકતીનો પરિઘ 88 સેન્ટીમીટર છે, તો તકતીની ત્રિજ્યા કેટલી હશે? 14 સેન્ટીમીટર તકતીની ત્રિજ્યા હશે. આગળના બે પ્રશ્નો છેલ્લા. જો x = 10 હોય તો x² - 4x - 10 ની કિંમત કેટલી થાય? ઓકે, ઓપ્શન ડી તમારો જવાબ બનશે 1000. અને આગળનો પ્રશ્ન 6985 નું પ્રમાણભૂત સ્વરૂપ કયું છે? તો મિત્રો ઓપ્શન સી આવશે. આ એકદમ કમ્પ્લીટ પ્રમાણભૂત સ્વરૂપ છે. ડન છે મિત્રો. તો આ હતા તમારા આજની પરીક્ષાના NMMS ના બરાબર છે વિભાગ બી એટલે કે SAT વિભાગના બધા જ પ્રશ્નોના એકદમ સાચા જવાબ. બરાબર છે મિત્રો. તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. આની પછીના વિડીયોમાં આપણે તમારું જે MAT જે છે MATના જે પ્રશ્નોના જવાબ છે એ થોડીક જ વારમાં મિત્રો આપણે આના પ્રશ્નો પણ સોલ્વ કરીને તમને અત્યારે આપી દઈએ છીએ. બરાબર છે. કોઈ પણ પ્રકારનો ટાઈમ પાસ નથી કરવાનો, માત્ર 20 જ મિનિટમાં આપણે 90 પ્રશ્નોની મિત્રો બહબહાટી ધબધબાટી બોલાવ્યું છે. તમારે ફટાફટ બધાય જવાબો ચેક કરી લેવાના છે અને કોમેન્ટમાં જણાવવાનું છે કે વિભાગ બી ની અંદર 90માંથી તમારા કેટલા માર્ક્સ આવી રહ્યા છે. મિત્રો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે આપણે બધા ભેગા થઈને ખૂબ જ મહેનત કરી હતી, તો એનું પરિણામ તમારે મને ખાસ કહેવાનું છે. મળ્યા છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે MATના પ્રશ્નોના જવાબ સોલ્વ કરીશું. જે વિદ્યાર્થીઓ નવા છે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ ખાસ કરી નાખો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.